વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત સૌથી મોટા ખુલાસાથી કરવી છે। અત્યારે જે બીઝેડ કૌભાંડ ચર્ચાઈ રહ્યું છે તેમાં શિક્ષકો એજન્ટ હોવાના પુરાવા TV9 પર અમે આપને બતાવવા જઈ રહ્યા છે। જી હા, બીઝેડ ગ્રુપમાં શિક્ષકો એજન્ટ હોવાના TV9 ના અહેવાલને મહોર। માલપુર તાલુકાના શિક્ષકના ફોટા અને વિડીયો સામે આવ્યા છે। માલપુરના શિક્ષક કલ્પેશ ખાંટના ફોટા સામે આવ્યા છે, જે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। બીઝેડમાં રોકાણ કર્યા બાદ મળેલી ગિફ્ટ સાથેના ફોટા સામે આવ્યા છે। શિક્ષક કલ્પેશ ખાંટ એજન્ટ તરીકે કામ કરતો હોવાની પણ ચર્ચા છે। એજન્ટ શિક્ષકોને મોંઘા ફોન કરવામાં આવતા હતા। ગિફ્ટ મયુર દરજીની સાથે જ ફરતો હતો શિક્ષક કલ્પેશ ખાંટ। કલ્પેશ ખાંટ સામે તપાસ કરી શકે શિક્ષણ વિભાગ। અને આ પહેલા પ્રફુલ પાનસેરિયા કે જેઓએ પણ નિવેદન આપ્યું છે કે જો કોઈ શિક્ષક પુરાવા સાથે સામે આવશે, ઝડપાશે તો તેમની ઉપર શિક્ષણ વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરશે। અને હવે જે અહેવાલ સામે આવ્યો છે કે જ્યાં શિક્ષકો એજન્ટ હોવાની રાવ ઉઠી હતી, તે વચ્ચે આ પુરાવા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। માલપુર તાલુકાના શિક્ષક છે કલ્પેશ ખાંટ કે જેમના ફોટા અને વિડીયો સામે આવ્યા છે, જેમાં મોંઘી દાટ ગિફ્ટ મળી રહી છે। જે શિક્ષકો એજન્ટ બન્યા તેઓ બીજાને સ્કીમ સમજાવતા અને તે બાદ તેમને મોંઘી દાટ ગિફ્ટ આપવામાં આવતી હતી, તે ફોટા સામે આવ્યા છે। એ ફોટા અમે આપને બતાવી રહ્યા છે। અને હવે કલ્પેશ ખાંટ પર કાર્યવાહી થઈ શકે છે, શિક્ષણ વિભાગ કાર્યવાહી કરી શકે છે। અને ખાસ વિગતો એવી છે કે મયુર દરજીની સાથે શિક્ષક કલ્પેશ ખાંટ ફરતો હતો। હવે આ શિક્ષક કે જેની ઉપર કાર્યવાહી થશે, આ જે ફોટા અને વિડીયો સામે આવ્યા છે ખૂબ ચોંકાવનારા છે। શિક્ષણ જગતમાં જે ફફડાટ ફેલાયો છે તેનો પહેલો પુરાવો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બીઝેડ ગ્રુપનું આખું જે કૌભાંડ 6000 કરોડનું ફુલેકું ફેરવવામાં આવ્યું, રોકાણકારોને છેતરવામાં આવ્યા અને તે બાદ અનેક નીત નવા ખુલાસા થઈ રહ્યા છે। એમાંનો સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે જ્યાં શિક્ષકો એજન્ટ હોવાની રાવ હતી અને તે વચ્ચે આ ફોટો અને વિડીયો સામે આવ્યા છે। કલ્પેશ ખાંટ કે જેના ફોટા અમે આપને બતાવી રહ્યા છે અને તેને મોંઘી દાટ ગિફ્ટ પણ મળી છે, એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। હવે શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે કાર્યવાહી કરશે। આપને જણાવી દઈએ કે શિક્ષક બેડામાં આ પહેલા પર ફફડાટ હતો અને હજુ પણ CID ક્રાઇમ આ મામલે તપાસ કરી રહી છે। તો કલ્પેશ ખાંટના ફોટા અને વિડીયો સામે આવ્યા બાદ હવે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તે માટે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અવનીશ, જે TV9 અહેવાલ પ્રસારિત કર્યો હતો, શિક્ષક એજન્ટ છે અને શિક્ષક બેડામાં ફફડાટ પણ હતો, હવે પહેલા શિક્ષક એવા કલ્પેશ ખાંટના ફોટા અને વિડીયો સામે આવ્યા છે, શું અપડેટ છે આપની પાસે? હિના, વાત કરવામાં આવે તો જે પ્રકારે આ ફોટો સામે આવ્યો છે તે ફોટો એક શિક્ષકનો છે। જે શિક્ષક જે છે તે માલપુર વિસ્તારનો છે અને કલ્પેશ ખાંટ નામનો આ શિક્ષક જે છે તે પોતાના સોશિયલ મીડિયાની અંદર જે પ્રકારે આ તસવીરો અપલોડ કરતો હતો, તે તસવીરો જે છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। આ શિક્ષક જે છે તે ખાસ કરીને મયુર દરજી નામનો જે એજન્ટ હતો, જે CID ક્રાઇમે જેને એરેસ્ટ કર્યો હતો, તે મયુર દરજીની સાથે જ મોટાભાગે જોવા મળતો હતો, તેની સાથે ફરતો હતો। તેને જે ગિફ્ટ બીઝેડ ગ્રુપ તરફથી આપવામાં આવી હતી, એટલે કે જે રોકાણ કર્યું અથવા તો બીજાને રોકાણ કરાવડાવ્યું હોય તે પ્રકારે આ ગિફ્ટ આપવામાં આવતી હતી। તે ગિફ્ટ જે છે તેની તસવીરો તેની સાથેની આ સોશિયલ મીડિયામાં તેણે અપલોડ કરી હતી ને તે તસવીરો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। જે પ્રકારના મોંઘા દાટ ફોન જે છે તે ખાસ કરીને શિક્ષકોને ન પરવડી શકે તે પ્રકારના હતા, એટલે ઊંચા મોડલના અને ઊંચા ખર્ચના જે ફોન હતા, તે ફોન માસિક એક શિક્ષકના પગાર કરતા 2 થી 3 ગણા મોંઘા કહી શકાય તે પ્રકારના ખરીદીના ફોન જે છે તે શિક્ષકોને ભેટ આપવામાં આવતા હતા। ભેટ આપવા પાછળનું તર્ક એ પણ માનવામાં આવી રહ્યું હતું કે શિક્ષકોમાં એક પ્રકારે અંદરો અંદર ઈર્ષાનું વાતાવરણ પેદા થાય ને જેથી કરીને રોકાણકારોની સંખ્યા વધી શકે, એ અનેક શિક્ષકો કમાઈ ચૂક્યા અને હું રહી ગયો તેવો ભાવ પેદા થાય, તે પ્રકારે આ ગિફ્ટ આપવામાં આવતી હતી। અને આ ગિફ્ટના સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને પ્રચાર કરવામાં આવતો હતો, જેથી કરીને અન્ય શિક્ષકો જે છે તે આ લોભામણી ઓફર તરફ આકર્ષાઈ ઉઠે। આ જ પ્રકારનો આ શિક્ષકનો જે છે તે તસવીરો અને વિડીયો સામે આવવાના કારણે હવે આ મામલો જે છે તેના કારણે શિક્ષણ વિભાગ તપાસ હાથ ધરશે કે કેમ તે પણ ચર્ચાઈ રહ્યું છે। શક્ય છે કે આવતીકાલે સોમવારથી આ શિક્ષક સામેની તપાસ શરૂ થઈ શકે છે કે આ ફરજ બજાવતો હતો, ફરજ દરમિયાન તેની ભૂમિકા કેવી હતી, તેના સ્ટાફમાં અને અન્ય તેના પરિચિત શિક્ષકોને તેણે કેવી રીતે આ
બીજેડ ગ્રુપની સ્કીમમાં તેણે લલચાવ્યા હતા અને તેની અંદર તેને જાળમાં તેમને ફસાવ્યા હતા, તે પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે. બીજી વાત કરવામાં આવે તો હજુ અનેક એવા શિક્ષકો છે તેમને ફફડાટ વ્યાપી રહ્યો છે. સાબરકાંઠા હોય, અરવલ્લી હોય અને ખાસ કરીને સાબરકાંઠાના પ્રાંતિજ અને હિંમતનગરમાં કેટલાક શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. આવા પણ કેટલાક શિક્ષકો છે કે જેમના હાથમાં બીજેડ તરફથી આપેલા મોંઘા દાટ ફોન જોવા મળી રહ્યા હતા. આ મોંઘા દાટ ફોન જે છે તે શિક્ષકોના માટે ખૂબ જ કહી શકાય કે ડ્રીમ સમાન હતા અને તેવા ફોન તેમના હાથમાં જોવા મળતા હતા. આ ફોન વાળા જે શિક્ષકો છે તે મોટા ભાગે અત્યારે હાલ ભૂગર્ભમાં ચાલી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે સીઆઈડી ક્રાઇમનો તપાસનો રેલો આવા શિક્ષકો સુધી પહોંચી શકે છે તે વાતનો ફફડાટ છેલ્લા 4 થી 5 દિવસથી વર્તાઈ રહેલો જોવા મળી રહ્યો છે. હિના, બિલકુલ અવનીશ, જે રીતે આપ ખૂબ અગત્યની જાણકારી આપી રહ્યા છો, પરંતુ અહીંયા સવાલ એ પણ થાય કે એજન્ટ તરીકે કામ કરતા પહેલા શિક્ષક જે સામે આવ્યા છે, મોંઘી દાટ એમને ગિફ્ટ આપવામાં આવી છે, પરંતુ અહીંયા પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ કહી દીધું છે કોઈ પણ જાતની ભલામણ નહીં ચાલે. એજન્ટ તરીકે જે શિક્ષકનું નામ સામે આવશે તેની ઉપર કાર્યવાહી થશે. આપને લાગી રહ્યું છે કે હજુ આ લાંબી લોબી છે, અનેક શિક્ષકો આમાં સંડોવાયેલા હોઈ શકે? આ નેટવર્ક બિછાવ્યું હતું કે ખાસ કરીને શિક્ષકો જે છે તે શિક્ષકોનું નેટવર્ક બિછાવ્યું હતું. તે શિક્ષકો મોટા ભાગે તમામ તાલુકાઓ એટલે કે સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા, અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા, મહેસાણા અને મહીસાગર જિલ્લાઓની અંદર પણ કેટલાક તાલુકાઓમાં આ જ પ્રકારે શિક્ષકોનું જાળું પાથરવામાં આવ્યું હતું. જૂથ જે કહેવામાં આવે છે, શિક્ષકોની એક જૂથ શાળાઓ હોય છે, જૂથ શાળાની નીચે અન્ય 7 થી 8 શાળાઓ હોય છે. આ જે ટ્રી હોય છે જે શિક્ષણ વિભાગે પોતાના શિક્ષણ કાર્ય માટે સ્થાપેલી છે તે જ પ્રકારની સ્કીમ મુજબ આ શિક્ષકોના એજન્ટનું જાળું પાથરવામાં આવ્યું હતું. તાલુકા અને તાલુકાની નીચે જૂથ કક્ષાએ આ એજન્ટો બનાવવામાં આવ્યા હતા અને આ એજન્ટો જે છે તે જૂથ કક્ષાની શાળાઓ જે હોય તેના શિક્ષકોને પ્રોત્સાહિત કરતા હતા અને લોભામણી જાહેરાતો આપતા હતા અને આ પ્રકારે જોડવામાં આવતા હતા. હવે આ જે પ્રકારના એજન્ટો સામે આવે છે તો શક્ય છે કે જે પ્રકારે સૂત્રોથી વિગત મળે છે તે પ્રકારે હવે આ લાંચ પણ ગણી શકાય છે અને લાંચના ગુનાની પણ તપાસ ખાતાકીય રીતે હાથ ધરવામાં આવી શકે છે. કેટલાક અધિકારીઓ પણ આની અંદર સામેલ હોઈ શકે છે તે પ્રકારની આશંકા પણ વર્તાઈ રહી છે. એના બિલકુલ આભાર અવનીશ તમામ વિગતો બદલ. તો આરોપી એજન્ટ મયુર દરજીની સાથે આ શિક્ષક કલ્પેશ ખાંડ ફરતો હતો, જેના વિડીયો અને ફોટો સામે આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ કઈ રીતની કાર્યવાહી કરે છે.